નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ. એજન્ડા એટ 9 માં સૌપ્રથમ આજે વાત કરીશું ઠંડીના ચમકારાની. ઠંડી વધી રહી છે તેનો અહેસાસ આજથી થવાનું શરૂ થયું છે અને હાલ જો જોવા જઈએ તો જે વિસ્તારો છે ત્યાં ઠંડી સૌથી વધુ હોય તો તેવા વિસ્તારોમાં સૌથી વધારે ઠંડો વિસ્તાર રહ્યો નલિયા, કે જ્યાં સૌથી ઓછું 13 ડિગ્રી તાપમાન નોંધાયું. 8 શહેરોમાં ઠંડીનો પારો 17 ડિગ્રીથી નીચે છે. ડીસામાં 14, કંડલામાં 14.5, વડોદરામાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું. આ ઉપરાંત રાજકોટમાં 16.6 ડિગ્રી, ભુજમાં 16.8 ડિગ્રી અને અમદાવાદમાં 17.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અને આગામી દિવસોની અંદર પણ ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતા જોવા મળી રહી છે. લોકો હવે ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લઈ રહ્યા છે, પણ અત્યારે નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું. આગામી દિવસોમાં આ પારો હજુ પણ ગગડી શકે છે. 8 શહેરોમાં 17 ડિગ્રીની આસપાસ ઠંડીનો પારો નોંધાયો હતો. એટલું જ નહીં, રાજ્યના અનેક એવા જિલ્લાઓ છે કે જ્યાં તાપમાન ધીમે ધીમે નીચે આવી રહ્યું છે. નલિયામાં 13 ડિગ્રી તાપમાન જે સૌથી ઓછું રહ્યું છે. અમદાવાદમાં સૌથી વધારે 17.5 ડિગ્રી તાપમાન નોંધાયું.